પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા પછી માલપુર તાલુકાનો આજે મારા સન્માનનો કાર્યક્રમ હતો। એમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના માલપુર તાલુકાના તમામ કાર્યકર્તાઓ, માન્ય ધારાસભ્યશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રી વિખીબેન, રાજુભાઈ અને મોટી સંખ્યામાં બૂથ સુધીના કાર્યકર્તાઓ હાજર છે અને મારું ખૂબ મોટી સંખ્યામાં સન્માન કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટી છે અને એના કાર્યકર્તા હોવાના નાતે અને નરેન્દ્રભાઈના અને ભૂપેન્દ્રભાઈના શાસનમાં ખૂબ જે વિકાસ થયો છે અને એ વિકાસના આધાર પર કામ કરતી આ પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને એના એવી રાજકીય પાર્ટીના જ્યારે અધ્યક્ષ બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મારે આજે બહુમાન સન્માન કર્યું છે। આજે અમારા અરવલ્લી જિલ્લાના જેની પાસે નેતૃત્વ છે એવા ભીખાજી ઠાકોરને આજે અમારે અધ્યક્ષસ્થાનથી માલપુર તાલુકામાં એમનું આજે સન્માન સમારંભ યોજવામાં આવી રહ્યો છે। ત્યારે સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને તમામ હોદ્દેદારો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। આવનારા દિવસોની અંદર અરવલ્લી જિલ્લાનું નેતૃત્વ કેવું હોવું જોઈએ, સુકાન કેવું હોવું જોઈએ, આવનારા ઇલેક્શનોની તૈયારીઓના ભાગરૂપે અને આવનારા દિવસની અંદર જ્યારે 6મી તારીખના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે એની પૂર્વ તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ભીખાજીના નેતૃત્વની અંદર આવનારા દિવસોમાં ઇલેક્શનોથી લઈને સંગઠન મજબૂતાઈથી કામ કરશે તેવી તમામ કાર્યકર્તાઓની આશા સાથે શુભેચ્છાઓ પણ અમે પાઠવીએ છીએ।